3 દિવસ પહેલા આપણે એક સરકારને અપીલ કરી હતી કે ભાઈ આપણે અત્યારે જે ચોમાસું પાક છે એને પિયત આપવું છે, જો રેગ્યુલર પાવર ન આવે અથવા તો 8 કલાક પાવર આવે તો આપણે બધા પાકને પિયત આપી શકીએ એમ નથી, એટલે કમસે કમ આપણે 12 કલાક પાવર છે એ ખેડૂતોને આપવો જોઈએ। જોકે આપણી માગણી હતી 12 કલાક, મને જેવી રીતે સમાચાર મળ્યા છે ત્યાં સુધી સરકારે કોઈ જાહેરાત કર્યા વગર અનેક ફીડરોની અંદર 10 કલાકનો પાવર કર્યો છે। આપણે 8 માંથી 12 કલાકની માંગણી કરી હતી પણ સરકારે 8 માંથી 10 કલાકનો પાવર કર્યો। જો કે આ બધા જ ફીડરોમાં નથી થયો પણ રાજ્યના ઘણા બધા ફીડરોમાં જ્યાં પોસિબલ હતું ત્યાં આ પાવર થઈ ગયો છે, એટલે જે સરકારે આપણી વાત સાંભળી અને 2 કલાક પણ પાવર આપણે વધારો આપ્યો છે એ બદલ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમારો આભાર। પણ હજી પણ અમારી માગણી એ રહેશે કે જે વિસ્તારોમાં હજી તમે 10 કલાક નથી કરી એ વિસ્તારોમાં પણ માત્ર 2 દિવસની અંદર એટલે 48 કલાકની અંદર તમે પાવરનો ટાઈમ છે એ વધારી દો। અને બીજા નંબરની અંદર ઘણા બધા ફીડરો એવા પણ છે કે જ્યાં 8 કલાકની અંદર 8 ઝટકા આવે છે, તો આ ઝટકા આવે એ પણ ક્યાંય આપણી ખામી કહેવાય, એને કારણે પણ ખેડૂતોને ઘણી બધી પરેશાની થાય છે, એટલે એક પણ ઝટકો ન આવવો જોઈએ। અને કદાચ જે ફીડરોની અંદર વારંવાર ઝટકાઓ આવતા હોય તો જે તે વિસ્તારના એન્જિનિયર હોય, જે બીજા અધિકારીઓ હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી પડે તો પણ કરવી જોઈએ, પણ ઝટકો છે એ ન આવવો જોઈએ, તો જ ખેડૂત છે એ વ્યવસ્થિત પિયત આપી શકશે। એટલે હજી જે ફીડરોમાં રેગ્યુલર પાવર નથી થયો એ ફીડરોમાં પણ પાવરનો સમય વધારવામાં આવે અને ઝટકા ન આવવા જોઈએ। આની સરકાર ખૂબ ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક નિર્ણય કરવો એવી હજુ પણ મારી એક માંગ છે। હવે વાત કરવાની છે આવનારા દિવસની હવામાનની। આમ જોવા જઈએ તો વરસાદને લઈને તો તમને બધાને ખબર છે કે જેવી રીતે આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કહી રહ્યા છીએ એની રોજે રોજ વાત કરવાની કોઈ જરૂર નથી, પણ અત્યારે જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે એ નોર્મલ નજીક આવતું હોય, એટલે નોર્મલ એટલે અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર 32 થી લઈ અને 35 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં 35 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે, એટલે તાપમાનમાં ખૂબ વધારો થયો છે। પવન છે એ નોર્મલ સ્પીડમાં છે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું આવ્યું છે, પણ ખાસ કરીને આપણે અત્યાર સુધી આજે જોવા જઈએ તો 20 સપ્ટેમ્બર છે ને અત્યાર સુધી તાપમાન ભલે ઊંચું હતું, વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ હતું, અમુક જગ્યાએ વાતાવરણ ખુલ્લું હતું, છતાં પણ ગરમી ઉકળાટ છે એ નોર્મલ હતા। આજેથી જેવી રીતે ગરમી ઉકળાટમાં વધારો થવા લાગ્યો છે આ વધારો 25 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શક્યતાઓ છે, એટલે ગણી શકાય કે આજથી લઈને 25 દિવસ 21, 22, 23, 24 ને 25 5 દિવસનો જે આ સમયગાળો છે આ 5 દિવસના સમયગાળા દરમિયાન હ્યુમિડિટીને કારણે આ જે ગરમી ઉકળાટ અને બફારો છે તેમાં ખૂબ હજુ પણ દિવસે ને દિવસે વધારો થાય તેવી શક્યતાઓ છે। આજે જે ઉકળાટ હતો એના કરતા આવતીકાલે વધશે, પરમ દિવસે એના કરતા વધશે, એટલે અસહ્ય ગરમી અસહ્ય ઉકળાટ છે એ આવનારા 5 દિવસ સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ ગરમી ઉકળાટ અને બફારા માટે આપણે તૈયાર રહેવું પડશે। ભલે આપણે પવનની સ્પીડ અમુક વિસ્તારમાં વધારે હશે અને કદાચ વાદળછાયું વાતાવરણ હશે તો પણ ઉકળાટ છે આપણે જોવા મળશે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું ગયું છે એ તાપમાન પણ હજુ 1 થી 2 ડિગ્રી ઉપર આવે તેવી શક્યતાઓ છે। અને ખાસ કરીને જે 25 સપ્ટેમ્બર આસપાસથી જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વિસ્તારોની અંદર વરસાદ પડશે, કેમ કે એ વરસાદ પણ લગભગ 60-65% વિસ્તારને કવર કરશે, એટલે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કદાચ ઉકળાટમાં થોડો ઘટાડો થાય, બાકી બધા વિસ્તારોમાં ઉકળાટ ચાલુ રહેશે અને જેવો વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ફરીથી પાછો ઉકળાટ અને બફારો છે એ ચાલુ થઈ જશે। ખાસ કરીને જે શિયાળાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આ વર્ષે ઉકળાટ છે એ પણ એક એના રૂપમાં એક રૌદ્ર સ્વરૂપ બતાવે અને અમુક રેકોર્ડ તોડી નાખે એવો ગરમી ઉકળાટ છે આ સિઝનમાં જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ અત્યારે ટૂંકા ગાળાની વાત કરવા જઈએ તો 25 સપ્ટેમ્બર સુધી અસહ્ય બફારાનો સામનો આપણે કરવો પડે તેવી શક્યતાઓ આલમને લાગી રહી છે। વિશેષ માહિતી છે આવતીકાલે વિડીયોની અંદર આપવામાં આવશે, પણ આવતીકાલે જે આપણે 22 બરવાળાની અંદર મીટિંગ છે તમામ મિત્રો ત્યાં મીટિંગની અંદર પધારજો। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ રજા આપશો, ધન્યવાદ।